એનું જરા વધારે રૂપાળું ચિત્રણ. વચ્ચે સહઅસ્તિત્વ શબ્દ દેખાય છે. પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને માનવ એટલે જ્ઞાન અવસ્થા. પ્રાણીને જ્ઞાન થશે નહીં. આહાર, નિદ્રા, ભય, મૈથુનથી બહારની કોઈ પણ સૂચના પ્રાણી સુધી જઈ શકશે નહીં. પાડો વેદ ભણે એ વાતમાં દમ લાગે છે, એવું ના થઈ શકે. તો સહઅસ્તિત્વની વાતમાં ઠેઠ વિશ્વ અખંડ સમાજ સુધીની વાત છે. પણ ગઈકાલે મેં જે 3 શબ્દો કહ્યા હતા, સમજદારી, જવાબદારી, ભાગીદારી. સમજદારીથી શરૂ થાય. માણસ અત્યારે ભાગીદારી નથી કરતો. જો પ્રકૃતિ જગતની અંદર ભાગીદારી કરે તો આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ખતમ થઈ જાય અને તમામ સંબંધોમાં કરે સમગ્ર વિશ્વ સુધી, તો આપણી સામાજિક સમસ્યાઓ પણ. હવે પદાર્થ અવસ્થાનું આચરણ નિશ્ચિત છે, પણ આપણું આચરણ કેટલું બધું અનિશ્ચિત છે. એટલે આપણે શું કર્યું તો ગ્લોબલ વોર્મિંગની એક ફિલ્મ બતાડું છું. તમારું ધ્યાન આ ફિલ્મ જોતી વખતે એ તરફ જવું જોઈએ કે આમાં માનવ કેટલો રોલ છે, મેં આમાં શું કર્યું. प्रकृति कुदरत का एक अनमोल तोहफा. जीवन प्रकृति का एक अभिन्न अंग. प्रकृति और जीवन में तालमेल आवश्यक है, जो सदियों से चला आ रहा है. हर सुबह सूरज का उदय होना, पक्षियों का चहकना, बहते हुए झरने की आवाज मन को प्रसन्न करती है. जंगलों में पशु पक्षियों की लयबद्ध आवाज कर्णप्रिय लगती है. यही है प्रकृति का नित्यक्रम. ऐसा ही एक क्रम है सर्दियों में ठंड, गर्मियों में गर्मी, और बारिश में बरसती हुई मोतियों सी बारिश की बूंदें. मनुष्य कुदरत का सबसे बड़ा करिश्मा. जो बुद्धिमान, शक्तिशाली और प्रगतिशील है, लेकिन प्रकृति के बिना मनुष्य कुछ भी नहीं है. समृद्धि की इतनी भूख है इसे कि वो अपने आसपास की प्रकृति को अनदेखा करके कुदरत से जीतने की कोशिश करता है. नामुमकिन को मुमकिन करने की चाहत में हम अपने आप को भूल रहे हैं. हम भूल रहे हैं कि प्रकृति पर किया हुआ हर एक वार हम पर ही भारी पड़ने वाला है. અને આ ફિલ્મના આધારે અને સવારથી થયેલી 8 દિવસની ચર્ચાના આધારે તમારા સ્તરે તમને જે કંઈ કરવા જેવું લાગતું હોય લખો. મેં કહ્યું હતું તેમ શિબિરમાંથી શું કરવું નહીં એવું કહેવામાં આવતું નથી, પણ સ્વયં તમારી સામે સ્થિતિ તમે જોઈ છે એના આધારે તમને જે કરવા જેવું લાગે લખો, જેથી બપોરની રિસેસમાં તમે સાથીઓ સાથે ચર્ચા કરી શકો, કોઈ કોન્ક્રીટ એક્શન નીકળી શકે. 5 મિનિટનો સમય છે. બધા ફલકો જોઈ લો. જ્યાં રહો છો ત્યાં શું થઈ શકશે, જ્યાં નોકરી કરો છો ત્યાં શું થઈ શકશે, જ્યાં સગા સંબંધીઓ મિત્રો છે ત્યાં શું થઈ શકશે. વિસનગરમાં હર્ષદભાઈએ હેપી બર્થડે ગાર્ડન બનાવ્યું છે.
ત્યાંની કોઈ કોલેજનો એ લેક્ચરર છે, એને મળવા ગયો હતો. એને કહ્યું કે દીકરીના જન્મદિવસે જગ્યા નહોતી તો એક અજાણી જગ્યાએ બનાવી એટલે વાવ્યું. પછી એમાંથી વિચાર સ્ફૂર્યો કે કોઈને ઝાડ વાવવા છે બર્થડેના દિવસે તો વાવે ક્યાં, તો એ જગ્યાએ વાવે અને ભેગા મળીને એને ઉછેરી દે. એક નાનકડું કામ, પણ આવું જો સામુદાયિક રીતે થાય, દરેક શહેરમાં બર્થડે ગાર્ડન થઈ જાય તો પણ બગીચાઓ બને. આપણી પ્રત્યેક શિક્ષણ સંસ્થાઓ થઈ શકે કે ના થઈ શકે? તો ઘરની જગ્યા, કામની જગ્યા, સગા સંબંધી, શાળા નિશાળો, નજીકની જગ્યા, પાસપોર્ટ, શું શું થઈ શકે? જો ખાલી વૃક્ષારોપણ નહીં, આટલી ફિલ્મ જોઈને આધારે જે કરવા જેવું લાગે લખો. ધન્યવાદ. મિત્રો દરેકને ચાર પાંચ એક્શન આવ્યા હશે, રાઈટ? તો બ્રેકની અંદર બધા સાથે બેસજો અને બધા પોતાના એક્શન શેર કરે. કેટલુંક સામુદાયિક થઈ શકશે. બે મહત્વની બાબતો થશે. કેટલાક એક્શનનો શોર્ટ ટર્મ છે લેવાના તાત્કાલિક, અને કેટલીક ટેવો બદલવાની છે. રાઈટ? બે કેટેગરીના એક્શન છે, તો એ તમે કરી શકશો. હવે આપણે અહીંયા જે અવસ્થાની વાત કરી, હવે દરેકની અંદર વ્યવસ્થાનું સ્વરૂપ જોઈશું. પદાર્થ અવસ્થાની અંદરની વ્યવસ્થાનું સ્વરૂપ ક્રમશઃ વિકસતું પ્રાણ, જીવ અવસ્થા અને માનવ અવસ્થા સુધી પહોંચશે. એટલે પદાર્થ અવસ્થાનું જે બેઝિક સ્વરૂપ છે, યુનિટ, ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. રાઈટ? તમને ના દેખાય તો ખસી જજો. પદાર્થ અવસ્થામાં આપણા માટે પદાર્થ આટલો જ છે, અર્થ. બરાબર? પણ પૃથ્વી પર રહે અંધારી રાત્રિમાં આકાશ જોઈએ છે તો તારાઓ, નક્ષત્રો, ગ્રહો દેખાય છે. હજી ગયા અઠવાડિયાના સમાચાર છે કે આપણી જેવી બીજી કેટલીક પૃથ્વીઓ લોકેટ કરી શકાય એવા કેટલાક સિગ્નલ્સ મળ્યા છે. પરમ આદરણીય નાગરાજજીએ કહ્યું છે અસ્તિત્વ દર્શનમાં કે ઘણી પૃથ્વી છે, ઘણી બધી પૃથ્વીઓ ઉપર ઘણી બધી જગ્યાએ માનવ સભ્યતાઓ પણ છે. કેટલીક જગ્યાએ હજી વિકાસક્રમની અંદર વાયુના ઠેકાણા નથી. એમાં કેટલુંક તો આપણે જાણીએ છીએ, આપણા બ્રહ્માંડમાં કેટલાક તો ખાલી વાયુના જ ગોળા છે. ક્યાંક ધરતી ઠોસ થઈ ગઈ છે પણ હજી વાતાવરણ બરાબર નથી થયું. જેમ કે ચંદ્ર, રાઈટ? ધરતી એટલે ઠોસ છે, જમીન બરાબર થઈ ગઈ છે, પણ હવામાં ઓક્સિજન નથી. ક્યાંક અત્યંત મિથેન વાયુના ગોટાળાઓ છે. તો આખા અસ્તિત્વની અંદર અસંખ્ય પૃથ્વીઓ છે, એમાંની એક પૃથ્વી ઉપર આપણે છીએ. એ સંદર્ભે આપણા માટે મેટર આ પૃથ્વી છે. પૃથ્વી ઉપર જેટલું આપણે દેખાય છે એના આધારે આપણે તારવણી કાઢી નાખીએ. દાખલા તરીકે આ પડછાયાના કારણે પાછળ અંબાજીનું ચિત્ર દેખાય છે, તો કે દિવાલ ઉપર અંબાજી છે નહીં. વસ્તુઓ જે ગોઠવી છે તો બધી સ્ટેશનરી વસ્તુઓ છે, કોઈની ઓફિસમાંથી ભેગી કરેલી. તો આપણે શું કરીએ છીએ? જેટલું દેખાય છે એના આધારે બધું તારવી લઈએ છીએ. એટલે આપણી બધી માન્યતાઓ, રાહુ, કેતુ, ગ્રહણમાં બધું પાણી ઢોળી દેવું. કોઈ ગ્રહણમાં તેલને ઘીના ડબ્બા ઊંધા વાળી દેતું નથી, પાણી ઢોળી નાખે. તો જ્યાં સુધી આપણને ખબર નહોતી પડતી ત્યાં સુધી શીતળા માતાની કુલેર કરતા. પણ હવે ખબર પડી ગઈ કે શીતળા એક રોગ છે, તો પછી એની રસી આવી ગઈ અને આપણે રસી મૂકવા માંડ્યા. પણ આપણા પૈકી તોય હજી કેટલાક એવા જ છે. યુનિસેફની સાથે મેં કામ કર્યું તો ખબર પડી કે કેટલાક ગ્રામીણ ક્ષેત્રોમાં એવું માનવામાં આવે છે કે બાળક ટોયલેટ કરે તો એ તો નિર્દોષ હોય, એમાં કોઈ ગંદકી ના હોય એટલે એમાં હાથ ધોવાની જરૂર નહીં. મહિલાઓ બાળકને ધોયા પછી હાથ ધોતી નથી અને એવા જ હાથે રસોઈ કરે.
તો કેટલી હદે આપણને ખબર નથી હોતી. તો જેટલું દેખીતું છે જગત નથી, બીજું પણ જગત છે, કોઈ બીજાએ જોયું છે તો આપણે સમજી શકીએ એમ છીએ. આ માણસ તરીકેની ખૂબી છે. તો આવું જે પણ કાગનું બેસવું ડાળનું ભાંગવું કરવાને બદલે અસ્તિત્વગત રીતે આપણે હવે ડિઝાઇન જોઈએ. તો હું તમને પાવર ઓફ 10 નામનું એક પ્રેઝન્ટેશન છે, એમાં આપણે કોઈ એક જગ્યાએથી 10ના ગુણાંકમાં દૂર જતા જઈશું અને પછી 10ના ગુણાંકમાં નજીક આવતા આવતા છેલ્લે અંદર જતા જઈશું. તો પદાર્થ અવસ્થાની અંદર કેવી રચના છે એનો ખ્યાલ હશે. અંગ્રેજી ના આવડતું બહુ ચિંતા કરવાની જરૂર નથી. એટલે 1 મીટરથી યાત્રા શરૂ કરશું અને પછી 10 મીટર, 100 મીટર, 1000 મીટર એવી રીતે યાત્રા વધારતા જઈશું. એટલે સામે દેખાતા જગતને બદલે આપણે થોડું મોટું જગત જોતા થઈશું. તો તમારી યાત્રા હવે શરૂ થાય છે. મેદાનમાં પડેલા થોડા છોડવાઓ 1 મીટરેથી 10 મીટરેથી હવે ધીમે ધીમે આપણે ઉપર જઈએ છીએ. સો મીટરે, 1 કિલોમીટર, 10 કિલોમીટર, 100 કિલોમીટર. કારણ કે ફિલ્મ અમેરિકામાં મારી છે, ફ્લોરિડા રાજ્ય બતાવી રહ્યા છે. 1000 કિલોમીટર. સેટેલાઇટથી જે દ્રશ્ય દેખાય, તમારા ઘણાના ફોનમાં જીપીએસમાં હું દેખાતું હશે. 10,000 કિલોમીટર. હવે આપણે પૃથ્વીના વાતાવરણમાંથી પણ બહાર નીકળી ગયા. 1,00,000 કિલોમીટરે ઘણા બધા તારાઓની વચ્ચે પૃથ્વી દેખાય છે. 10,00,000 કિલોમીટર. આ ગોળ ધોળો પટ્ટો છે એ ચંદ્રની ભ્રમણ કક્ષા છે. હવે 10,00,000 કિલોમીટર, 10 ના પાવર 10. પૃથ્વી જે સૂર્યમંડળમાં ભ્રમણ કરે છે એના ભ્રમણનો પટ્ટો બતાવે. હવે બીજી ભ્રમણ કક્ષાઓ દેખાવા માંડી સૂર્યમંડળની. વિનસ એટલે શુક્ર, બૃહસ્પતિ, શનિ વગેરે. સૂર્યમંડળ, આખું સૂર્યમંડળ દેખાય છે. હવે સૂર્યમંડળને કોઈ ક્લાસ નથી, જોઈ લો. એક સામાન્ય તારો છે, 1 પ્રકાશ વર્ષ દૂર, એટલે પ્રકાશને અંતર 1 વર્ષ જેટલું કાપે ત્યાં જેટલું થાય. સો પ્રકાશ વર્ષ દૂર. આપણે દૂધગંગા અથવા આકાશગંગા કહીએ છીએ ને, આકાશગંગાના એક ભાગ રૂપે
આકાશગંગા, આજુબાજુ બીજી આકાશગંગાઓ દેખાય છે. અને આ બધી કલ્પનાઓ નથી, આપણા બધા સેટેલાઇટ દ્વારા, હબલ ટેલિસ્કોપ દ્વારા લેવાયેલા ચિત્રો છે. પણ હવે આપણે આગળ નહીં જઈએ, હવે પાછા ફરીશું. ધન 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 ધન. જો હવે જર્ની સ્પીડમાં છે, રિટર્ન જર્ની. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, કોણ છીએ, આવા પ્રશ્નો. પાછા બગીચામાં જ્યાં હતા ત્યાં આવી ગયા છીએ. હવે આપણી જર્ની ઊંડાણમાં શરૂ થશે, નજીક જવાની. પેલું ટેલિસ્કોપ થી જોતા, તમે માઇક્રોસ્કોપ થી જોશો. આખા છોડની જગ્યાએ હવે એક પાંદડું. પાંદડાના રેશાઓ. કોષની રચનાઓ. કોષની અંદર જતા રહીએ છીએ આપણે. બધા નિશાળમાં ભણ્યા છો, કોષ કેન્દ્ર, નાભી, કોષ દિવાલ ભણ્યા છો? રંગસૂત્રોની રચના, ક્રોમોઝોમ. પરીક્ષા આપી છે ને, ડીએનએ, આરએનએ, રિબોન્યુક્લિક એસિડ, ડી રિબોન્યુક્લિક એસિડ, રાઈટ? રંગસૂત્રની અંદરના બિલ્ડિંગ બ્લોક જો. યાદ કરો પહેલું દ્રશ્ય આકાશગંગાઓમાં જ્યારે પહોંચી ગયા હતા ત્યારે જ દેખાતું હતું. છે ને સેમ? 10⁻11 આ સ્થિતિ છે. નાભી અને ઇલેક્ટ્રોનની ઓર્બિટ વચ્ચે એમ્પ્ટી સ્પેસ. કાર્બનનો એટમ છે. આ એક કલ્પના છે, કારણ કે હવે માઇક્રોસ્કોપ થી જોઈ શકાતું નથી. શું લાગે તમને?
તમે સેન્ટર છો યુનિવર્સના. આખા આટલા મોટા અસ્તિત્વમાં આપણું કેટલું નગણીય સ્થાન છે, પણ કેવી ગાંઠો બાંધી ગઈ છે. જીવન બહાર નીકળ બતાવી દઉં, ક્યાં બહાર નીકળી જવાય. સમજણ પડી ગઈ? આપણે જર્ની અપવર્ડ કરીને બેકવર્ડ કરી તો પદાર્થ અવસ્થાનો નાનામાં નાનો જે એકમ છે એને આપણે હવે સમજીએ છીએ, રાઈટ? તો 2 વોલન્ટિયર જોઈએ જૂની શિબિરમાંથી. જરા સાઈડમાં ભરો એટલે હું પહેલા થોડી વાત કરું. આખી પદાર્થ અવસ્થાનો નાનામાં નાનો એકમ છે પરમાણુ. પરમાણુ ભેગા થઈને બને અણુ, અણુથી ભેગા થઈને બને સંયોજનો, ધાતુ સંયોજનો અને અધાતુ સંયોજનો. એમાંથી જુદા 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 પદાર્થો બને. પછી માટી બને, ધાતુ બને, પથ્થર, ડાયમંડ, બધું એમાંથી બને. આટલું બેઝિક વિજ્ઞાન શીખ્યા છો? પણ રસાયણ વિજ્ઞાનમાં જે શીખ્યા છીએ એનાથી જીવન વિદ્યામાં જુદું ક્યાં પડે છે? રસાયણ વિજ્ઞાનની અંદર આખી અસ્તિત્વની ડિઝાઇન કેઓસ થિયરી પર આધારિત છે. કોઈ જગ્યાએ વ્યવસ્થા નથી, બધું કેઓસ છે. અસ્તિત્વ વિસ્તરી રહ્યું છે, બીજું કે સંકોચાઈ રહ્યું છે. એક ધડાકામાંથી બધું થયું, બીજું કે બધું એમને જ થયું. શાસ્ત્રોમાંથી એવું કે એકલા એકલા ભગવાનને ના ગમ્યું એટલે મલ્ટીપ્લાય થઈ ગયા. કરોળિયો જાળો જેમ પોતાના મોઢામાંથી જાળું બનાવ્યું, પોતે એની અંદર રમણ ભમણ કરે. એટલે એક આખી ફિલોસોફી એવી આવી કે આપણાથી કશું થતું નથી, આપણે કઈ થઈ શકીએ એમ. આપણે તો પેલા કીર્તારના હાથની કઠપૂતળી હોય એમ કઈ મન ફાવે એમ કરવા, પછી મરી જાય કે તૂટી એની ફૂટી ગઈ. કોકના હાથે મરી ગયો તો એના હાથે મોત લખાયેલું હશે. નિમિત્ત છટકબારીઓ બતાડું છું બધી. તો પદાર્થ અવસ્થાનો બેઝિક એકમ પરમાણુ. જીવન વિદ્યાના દર્શન, મધ્યસ્થ દર્શન પ્રમાણે પરમાણુની રચના કેવી છે? તો મધ્યમાં એક અંશ છે અને એને ફરતે પરિવેશમાં એકથી વધુ અંશ છે. આ પ્રત્યેક અંશ એક અચ્છી નિશ્ચિત દૂરી ગોળ ગોળ ફરે છે. હવે જે ફરવાની પ્રક્રિયા છે એ કેવી છે? મધ્યમાં એક અંશ છે તે પોતાની ધરી ઉપર વર્તુળાકાર ગતિ. પરિવેશી અંશ છે એ પોતાની ધરી ઉપર તો ફરે જ છે, પણ સાથે સાથે પરિવેશીય ગતિ પણ કરે. આ બંને ભાઈઓનો વોલિટર તરીકે એટલા માટે બોલાવે છે કે એક્ઝેક્ટ પરમાણુમાં ગતિ કેવી થઈ રહી છે એ તમને કરીને બતાવશે. વિલન મધ્યમાં, એટલે મધ્યમાં એક અંશ છે. હવે જો એ મધ્યમાં શું કામ ને પેલા ભાઈ શું કામ પરિવેશમાં? અસ્તિત્વ સહજ બ્યુટી જે છે કે મધ્યમાં કેટલા અંશ, પરિવેશમાં કેટલા અંશ, અને આ અંશોની માત્રા બદલાતી જાય તેમ તેમ પદાર્થ બદલાતા જાય. માત્રા વિધિથી આચરણ નિશ્ચિત છે. હવે તમારી કેમિસ્ટ્રી લેબોરેટરી જતા રહો, ત્યાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની વાત છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પણ ત્યાં તકલીફ શું થઈ ગઈ છે? પ્રોટોન એટલે ધન ભાર, ન્યુટ્રોન એટલે કોઈ ભાર નહીં, અને ઇલેક્ટ્રોન એટલે ઋણ ભાર. ત્યાં આપણે એવું લોજિક લગાડતા નથી કે ધન ભાર અને ઋણ ભાર બે ભેગાથી ચોંટી કેમ નથી જતા? તો એનો જવાબ નથી, એમ જ છે. પછી ગોળ ગોળ ફરે છે એટલે કેન્દ્ર ત્યાગી બળ અને કેન્દ્રગામી બળ. આપણને જે દેખાય છે એના આધારે આપણે તારવી લીધું છે કે આ છટકી નથી જતું. યસ, આ છટકી નથી જતું, ગોળ ગોળ ફરે છે મતલબ કે કોક ખેંચે છે, અને ગોળ ફરે છે એટલે તો છટકવું જ જોઈએ, મતલબ કે બેનો ત્યાં છેદ ઉડી જતો હશે. એવું આપણે ધારી લીધું. પૂનમે મોટી ભરતી આવે છે, ધારી લીધું. પૂનમે ચંદ્ર એટલો ને એટલો જ રહે છે. આપણે દ્રષ્ટિગોચર જગતના આધારે નિર્ણયો લઈ લીધા. ફરી બતાડો, તમે ગોળ ગોળ ફરો. તો ભૂલી ગયો છે તો શિબિરમાં નહોતો. સ્ટેપ વાળો નહીં, જીવન વિદ્યા શિબિર વાળો જ જોઈએ. કારણ કે આ તો સ્ટેપની ભૂમિકા નથી. આ સ્ટેપ એટલે શું કહી દઉં? સમર ટ્રેનિંગ ફોર એક્સપ્રેસિંગ પોટેન્શિયલ નામનો એક લીડરશિપ પ્રોગ્રામ જે હજી 2 દિવસ પહેલા પૂરો થયો છે. એમાં વિદ્યાર્થીઓ હતા. જીવન વિદ્યા શિબિરાર્થીઓને ખબર છે. આ પરમાણુની બેઝિક રચના છે, જોઈ લો. મધ્યમાંનો જે અંશ છે એ પોતાની ધરી ઉપર વર્તુળાકાર ગતિ કરે છે અથવા ધૂનક ગતિ કરે છે, અને પરિવેશનો અંશ છે એ પોતાની ધરી ઉપર પણ ફરે છે અને પરિવેશમાં પણ ફરે છે. થેન્ક યુ બેટા, ધન્યવાદ. હવે મધ્યનો અંશ અને પરિવેશી અંશની વચ્ચે અચ્છી નિશ્ચિત દૂરી છે. મધ્યમાં જેટલા અંશો છે અને પરિવેશમાં જેટલા અંશો છે એ આધારે એનું નિશ્ચિત આચરણ છે.
અંશોની સંખ્યામાં જેવો વધારો ઘટાડો કરીએ એટલે આચરણ બદલી જશે. બીજી ખૂબી, એકવાર જે રચના છે એની પરંપરા છે. એટલે અસ્તિત્વમાં હાઇડ્રોજન આયન સ્વરૂપે પણ છે, હાઇડ્રોજન ગેસ સ્વરૂપે પણ છે, અને H2SO4 ની અંદર સંયોજન સ્વરૂપે પણ છે. H2SO4 પણ છે, H2 પણ છે અને H પણ છે. હવામાં H2 ગેસ પણ છે, O2 ગેસ પણ છે. મન ફાવે ત્યારે ભેગા નથી થઈ જતા. H2 પણ છે, O2 પણ છે, H2O પણ છે. અને આચરણ નિશ્ચિત છે. આ બેઝિક બિલ્ડિંગ બ્લોક છે. હવે અચ્છી નિશ્ચિત દૂરી. મિત્રો, હું એમ કહું છું કે આ બોર્ડને અડી શકાતું નથી. તો તમને એમ થાય કે મનાય તો છે. હું એમ કહું કે આ પેનથી હું લખું છું, પણ આ લખેલું છે એ બોર્ડને ટચ કરતું નથી. એટલા માટે મેં તમને પહેલેથી ફિલ્મ બતાવી. બધું ભેગું લાગે છે. જેવું અંદર જોવાનું શરૂ કરીએ છીએ તો ખ્યાલ આવે છે કશું એકબીજાને અડેલું નથી. તમે પાંદડાની અંદર જતા 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 છેલ્લે જોઈ લીધું ને, માણસની ઇમેજિનેશન થી શરૂ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી વચ્ચે તો ફૂટબોલના મેદાનો આવેલા. એટલે મજાકમાં કહું છું, પણ કોઈ વસ્તુ એકબીજાને અડતી નથી. અસ્તિત્વમાં કોઈ પણ વસ્તુ બીજી વસ્તુને અડતી નથી. કોઈ એક અચ્છી નિશ્ચિત દૂરી છે. અચ્છી નિશ્ચિત દૂરી રહે છે કેમ? મૂળ કામ થઈ રહ્યું છે પહેચાનના પર નિર્વાહ કરવા. એક પરમાણુ બીજા પરમાણુને ઓળખે છે અને એ જે સંબંધ ઓળખાય છે એને પ્રમાણે સંબંધનો નિર્વાહ કરે છે. એટલે H2 O2 ને ઓળખી જાય છે અને H2O નામના સંબંધનો નિર્વાહ થાય છે. પહેચાનના નિર્વાહ કરવા. આ અસ્તિત્વગત ખૂબસૂરતી છે. આ બ્યુટી છે. જરા ગણે આપણા જીવનમાં લઈએ. અચ્છી નિશ્ચિત દૂરી. એક અંશ બીજા અંશની સ્વતંત્રતામાં કોઈ તરાપ મારતો નથી, અડતો જ નથી. સમજાય છે? ખાલી પહેચાન અને નિર્વાહ કરનાર પ્રસ્તાવ છે, સંવાદ છે, હાર્મની છે, સંગીત છે. આખા અસ્તિત્વમય વ્યવસ્થાની અંદર અદ્ભુત લયબદ્ધતા છે, સંગીતમયતા છે. આપણે બીજાના જીવનમાં કેટલો હસ્તક્ષેપ કરીએ. તારે આમ કરવું જોઈએ, તારે ડોક્ટર થવું જોઈએ, તમારે લીલાભાઈ માસ્ટર્સ કરવા ભણવા જવું પડે અમેરિકામાં. તું નહીં ભણે તો તારો શું થશે? તે પીવડાઈ ભણે નહીં તો પછી શું થાય? પીવડાવો તો પડે જ. સમજાય છે? અસ્તિત્વની ડિઝાઇનની અંદર એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી. એની સ્વતંત્રતા અકબંધ છે. બે પરમાણુ એકબીજા વચ્ચેના સંબંધોને પહેચાને છે અને નિર્વાહ કરે છે. હવે જો એનાથી ખૂબસૂરતી બતાડું. એક અંશ બીજા અંશને ઓળખે અને સંબંધનો નિર્વાહ કરે. એક નક્કી કરે મધ્યમાં રહીશ, બીજો નક્કી કરે ગોળો ફરીશ. આ બદલી શકાય. એક પરમાણુ બીજા પરમાણુને ઓળખે. પરમાણુની ભેગી થવાથી અણુ બને. હવે અણુ બીજા અણુને ઓળખે. જેમ H નો પરમાણુ બીજા H ના પરમાણુને ઓળખે અને બે ભેગા થઈને H2 ગેસ બને, એમ H2 નામનો અણુ O2 નામના અણુને ઓળખે અને બે ભેગા થઈને H2O નામનો એક બીજો મોલેક્યુલ અથવા અણુ બને. H નું આચરણ નિશ્ચિત અલગ, H2 નું આચરણ નિશ્ચિત અલગ, O નું નિશ્ચિત અલગ, O2 નું નિશ્ચિત અલગ, H2O નું પણ અલગ. એક સળગાવનારો એક સળગનારો બે ભેગા થઈને આગ બુઝાવવાનો. રોમાંચ થાય છે. એની આ ખૂબસૂરતી જો બધું પાછું અચ્છી નિશ્ચિત દૂરી. એક અંશ બીજા અંશને ના અડે, એક પરમાણુ બીજા પરમાણુ ના અડે. બધા ભેગા થઈને રમણ ભમણ કરે પણ કોઈ એકબીજાને અડે નહીં. તો બે પરમાણુમાં પણ અચ્છી નિશ્ચિત દૂરી, બે અણુમાં પણ અચ્છી નિશ્ચિત દૂરી. આવા અણુઓથી બનેલી સંરચનાની અંદર પણ અચ્છી નિશ્ચિત દૂરી. સમજો શું થાય? આવી રીતે સતત કોઈ વસ્તુ ગોળ ગોળ ફરે અને એની ફરતે બીજું ગોળ ગોળ ફરે. આ આખી વસ્તુ વાઇબ્રેટ થાય. વાઇબ્રેશનમાંથી જે જન્મે એનું નામ ધ્વનિ. મૂવમેન્ટને કારણે જે ઉર્જાનું ડિસ્પ્લેસમેન્ટ થાય એનું નામ ઉષ્મા.
આ ઉષ્મા બહાર રેડિયેટ થાય, રેડિયેશન અથવા તરંગ. ઉષ્મા જેટલી નિયમિત સ્વરૂપમાં નિર્ગમિત થાય એ તો ઠીક, બીજી વધારાની કેન્દ્રમાં પચે, કેન્દ્રમાં પચી ના શકે અને ફરી બહિર નિર્ગમિત થાય એનું નામ રેડિયો એક્ટિવિટી. તો તાપ, ધ્વનિ, વિદ્યુત, રેડિયો એક્ટિવિટી, ચુંબકીયતા, આ બધી જ વસ્તુ પરમાણુના સ્તરે એક્ઝેક્ટલી આવી રીતે થાય છે. અને એનું પ્રૂફ શું? તો કે એ જ રીતે ઠેઠ મોટે સુધી રચના ગોઠવાયેલી છે. જો બધું ગોળ ગોળ ફરી ગયું, ઠેઠ માઇક્રો લેવલ થી લઈને અંશ થી લઈને ગેલેક્સી સુધી બધું જ ગોળ ગોળ ફરી ગયું. મધ્યમાં અંશ, પરિવેશી અંશ, પરમાણુ, એક પરમાણુ બીજો પરમાણુ, અણુની રચના, મોટી રચનાઓ અને ઠેઠ મોટી સૂર્યમંડળની રચનાઓ અને ગેલેક્સી સુધીની રચનાઓ, બધું એકબીજાથી અચ્છે નિશ્ચિત દૂરીએ પહેચાનના અને નિર્વાહ. આ છે પદાર્થ અવસ્થા. પદાર્થ અવસ્થાનો બેઝિક એકમ જે પરમાણુ છે, એવા પરમાણુમાં વિકાસ ક્રમના ભાગરૂપે જે ઘટના ઘટી, જો હવે શું થયું? 6 સૂત્રો કયા હતા? વિકાસ ક્રમ છે, વિકાસ છે, જાગૃતિ ક્રમ છે, જાગૃતિ છે, અને પહેલું સૂત્ર કયું હતું? અસ્તિત્વ, સહઅસ્તિત્વ. વિકાસ ક્રમના ભાગરૂપે પરમાણુથી અણુની રચનામાં એક વખત એવું બન્યું કે ઓક્સિજનનું આવાગમન શરૂ થઈ ગયું. ઓક્સિજન આવે અને જાય છે તો પરમાણુની રચના. ઓક્સિજન જોડાય અને છૂટો પડે, જોડાય અને છૂટો પડે. એનું નામ છે બેઝિકલી પ્રાણ કોશિકા. ઓક્સિજનને પ્રાણવાયુ કીધો એટલે એને કહ્યો પ્રાણકોશ. છે તો રાસાયણિક જ રચના. આ રાસાયણિક રચનામાં ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરે છે, બધા લેબોરેટરીમાં ભણે છે. પ્રાણ કોશિકા. આ પ્રાણ કોશિકાઓ ભેગી થતી 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 પ્રાણ કોશિકાઓથી બનતી સંરચનાઓ બની. પ્રાથમિક કક્ષાની સંરચના આલ્ગી. આલ્ગી એટલે લીલ. પછી વનસ્પતિ જગત ધીમે 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 એમાં જટિલ વનસ્પતિના અંગ ઉપાંગો શરૂ થતા ગયા. આજે આલ્ગી લીલનો કોષ છે એટલું જ સફિશિયન્ટ છે. ઓક્સિજનની આવન જાવન થયા કરે. પાણીની સપાટી પર હોય તો ધીમે ધીમે ચાદરની જેમ પથરાઈ જાય. એને બીજું કંઈ અંગ ઉપાંગ નથી. વિકાસ ક્રમના ભાગરૂપે કેવા વનસ્પતિઓ વિકસી? તૃણ કક્ષાની, ભૂપ્રસારી, ભૂસ્તારી ભણ્યા છો? ઘાસ વર્ગની. પછી એમાંથી થોડો હજી વિકાસ થયો. પતલી દાંડલી વાળી, થોડા મૂળિયા વાળી, થોડા વધારે ઊંડા ના જાય, જેમાં ડૂડા, કણસલા વગેરે આપણા ઘઉં, ધાન્ય. વિકાસ ક્રમના ભાગરૂપે ક્યાંક ફળ અંદર બેસે છે, જેને આપણે ખરેખર તો મૂળ કહેવું જોઈએ, જેમ કે મગફળી. ફળ કહીએ છીએ પણ એ છે મગફળી, ફળ નથી. ફૂલ પછી બેસે એ ફળ છે, અંદર તો મૂળ જ છે. નાઇટ્રોજન બિલ્ડિંગ બ્લોક્સ, સુરણ, આદુ, હળદર, આંબા હળદર, મગફળી, આવી બધી વસ્તુ નીચે એમ કરતા કરતા વડના ઝાડ જેવા મોટા વૃક્ષો સુધીની સંરચના થઈ. પણ મૂળભૂત રીતે તો પ્રાણ કોશિકા છે. મૂળભૂત રીતે તો ભૌતિક રાસાયણિક ક્રિયા. કઈ અવસ્થાની વાત કરી રહ્યો છું અત્યારે? પદાર્થમાંથી પ્રાણ અવસ્થા. વિકાસ ક્રમ. પદાર્થની અંદર વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? વ્યવસ્થા છે. પ્રાણ અવસ્થામાં જોઈએ તમને પક્ષી બેઠું એવું લાગે છે? પક્ષી નથી, બલકે ફૂલ છે. વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? આ થોરના ફૂલો છે. થોરના થડ ઉપર આ કાંટા વ્યવસ્થામાં છે કે અવ્યવસ્થામાં? ફૂલ વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે? આ પેટર્ન, આ ડિઝાઇન પ્રાણ
વ્યવસ્થાની હું તમને ખાલી થોડી વ્યવસ્થા બતાવી રહ્યો છું. આ અમદાવાદના એક એક્ઝિબિશનમાં મેં ફોટા પાડ્યા. કોશિશ ગમે એટલી કરી લો, વનસ્પતિ છે, બીજ વાવશો એટલે એની અંદર સિઝન પ્રમાણે ફૂલ ફળ આવશે. કૃત્રિમ સિઝન ઉત્પન્ન કરશો તો કૃત્રિમ પણ પહેચાનના અને નિર્વાહ કરનાર. બહાર ભલે -6 ડિગ્રી ટેમ્પરેચર છે, ગ્રીન હાઉસની અંદર તમે 32 ડિગ્રી ટેમ્પરેચર કરી દેશો તો ભર શિયાળામાં તરબૂચ ઉગાડી શકશો. અને આપણે એમ કહીએ વનસ્પતિમાં જીવ છે. વનસ્પતિમાં જીવ નથી. વનસ્પતિ માત્ર વનસ્પતિ છે, માત્ર પહેચાન અને નિર્વાહ કરવાની રીતે થાય છે. મારા ઘરે મેં કદમનું ઝાડ વાવ્યું હતું અને લીમડો પણ વાવ્યો. લીમડો હોશિયાર નીકળ્યો, તે ધન 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 વધી ગયો. કદમભાઈ થોડા ધીમા પડ્યા એટલે લીમડો છવાઈ ગયો. કદમે શું કર્યું? આ કદમ, લીમડો આમ છવાઈ ગયો એટલે કદમભાઈને એમ થયું કે પ્રકાશ આવતો બંધ થઈ ગયો. આમ થયા. પછી અમે અહીંયાથી થોડા ડાળા કાપ્યા એટલે પછી થોડું આમ થયું. પ્રયોગ કરવો હોય ઘરે કરી લેજો, દિશામાં તો કરાવતા જ હોય. પ્રકાશની દિશામાં વનસ્પતિ જશે. યસ ઓર નો? સંપૂર્ણ ડાર્ક અંધકાર જે ખંડોમાં છે ત્યાં પણ ગ્રીન હાઉસ કરીને અથવા ગ્લાસ હાઉસ કરીને કૃત્રિમ લાઇટોમાં બધું ઉગાડી શકાય. પહેચાનના નિર્વાહ કરવા. જો બોન્સાઈનું એક્ઝિબિશન, બોગનવેલિયામાં કેટલા બધા ફૂલો આવે. સમય અનુસાર ફૂલો આવશે, સમય અનુસાર એમાં ફળ બેસશે. અમારા ઘરના ફૂલો છે, ખાલી એક જ બતાવું પેટર્ન. અળવી જેવા પત્તા છે. વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? દરેકે દરેક પત્તાની પરંપરા છે. લીમડો બની ગયો, હવે લીમડાની પરંપરા છે. આંબો બની ગયો, હવે આંબાની પરંપરા છે. એક વનસ્પતિ બની ગઈ વિકાસક્રમના ભાગરૂપે, પછી એ નષ્ટ થઈ જતી નથી. એની પરંપરા છે અને એની પારસ્પરિકતા પણ છે. પારસ્પરિકતા એટલે એકબીજા સાથે સંબંધ. તો બીજા થોડા ફૂલો એટલે પેટર્ન બતાવીશ મારે તમને કે વ્યવસ્થા શું છે. આને શું કહો છો? સૂર્યમુખી. વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? જો રંગોનું વૈવિધ્ય જોજો. વચ્ચે પીળો સ્પોટ દેખાય છે. આ એડેનિયમ છે. હું એડેનિયમની ખેતી કરું છું ગાંધીનગર. એટલે મારા ઘરે 200 એડેનિયમના રોપા તૈયાર. પછી હમણાં કોઠારીયાના ડુંગરે આ બધા વિદ્યાર્થીઓ લઈને ગયો હતો. એટલે મને ત્યાં થયું કે આ શિબિરમાં કામ લાગશે. ત્યાં જંગલમાં થોડી ચણોઠીઓ વીણી લાગે અને ચણોઠીઓના પેપડા લીધો. અહીંયા તમને ખુલી ગયેલું ચણોઠીનું આ ઘરનું ચિત્ર છે. ચણોઠી જેને પણ જોઈ છે એને ખબર છે. અહીંયા તો દેખાય છે બ્લેક અને રેડ એનો કલર છે. આપણે કલર કોમ્બિનેશન મેચિંગ કરીએ છીએ, હોશિયારી મારીએ છીએ કે બ્લેકની સાથે રેડ જાય. કુદરતની અંદર અદ્ભુત રીતે કોની સાથે શું જાય એના કલર કોમ્બિનેશનો છે. આપણામાંથી કેટલાક માણસો ઓબ્ઝર્વ કરે છે પછી ફેશનમાં લઈ આવે છે. આ ચણોઠીનો પેપડો છે જેની અંદર ચણોઠીના બીજ છે. લે બકા વરસાદી ખાતો નહીં. ચણોઠીના બીજ ખાવાથી બેહોશી થઈ જાય. ચણોઠીની વેલના જે પત્તા છે તો જો એની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવણી છે. હવે આ અહીંયા ખોલીને શું કામ બતાવું છું? પેપડો આવો છે, આવી રીતે અંદર ગોઠવણી છે. કુદરતી રીતે તાપ પડવાથી આ પેપડો ખુલે છે અને ચણોઠીઓ પછી ધીમે ધીમે વેરાય છે. જુદી જુદી દિશામાં આખું ફૂલ ખુલશે. ભવિષ્યમાં ક્યારેય ચણોઠીની વેલ જુઓ તો ફૂલને ધ્યાનથી જોજો. એ તમામ દિશામાં એના પેપડા ખુલશે. જેથી બધી દિશામાં બીજ ખરે. પવનની સાથે પણ ઉડીને પડી જાય, પક્ષી પણ એને લઈને જાય. જ્યાં પડે ત્યાંથી ચણોઠીની વેલ થાય. લો વરસાદી રાખો. જો આવી રીતે પેટર્ન હોય છે. હવે દેખાય બરાબર?
પશ્ચિમમાંથી જ્યારે થિયરીઓ આવે છે ને, કેઓસ થિયરી, બધું અવ્યવસ્થિત છે, એની સામે મોટો જવાબ છે બધું જ વ્યવસ્થિત છે, ખાલી માણસો જ અવ્યવસ્થિત છે. ડેન્ડેલિયન ઘણા બધાના વિન્ડોઝના ડેસ્કટોપ ઉપર આવે છે, જાણે અંદરથી બત્તી થતી હોય. બત્તી થતી નથી. અમે સિક્કિમમાં પાડેલો છે ફોટો. પ્રકાશની રિફ્લેક્શન જેવું લાગે પણ એકચ્યુઅલી એવું થતું નથી, એની બ્રાઇટનેસ જ એવી છે. એવું શું છે કે બધી દિશામાં એક એક પાંખડી ખુલે છે, નિશ્ચિત અંતરે ગયા પછી વળી જાય છે, બરાબર નિશ્ચિત કલરની નિશ્ચિત સંખ્યામાં પુંકેસર અને સ્ત્રીકેર થતા છે. કેટલા લોકોએ કૌરવ પાંડવ નામનું વેલનું ફૂલ જોયું છે? 5 અને 100 નામ પાડ્યું છે કૌરવ પાંડવ. એને કૌરવોને કઈ લેવા દેવા નથી. ખાલી પેટર્ન્સ જુઓ, પેટર્ન્સ. ध्यान जाए छे व्यवस्था ऊपर. ध्यान देना है, फिर ध्यान बना ही रहेगा. आ पर सिक्किम में फूलो आवा थाय छे, दूर थी लागे रॉक पड़े, कलरफुल पथरा पड़े जेवा, राइट, एकदम कठण जेवा देखाय, पण दबावा तो પોલું પોચું છે. એટલી સુંદર સુંદર કલર ને એની પર પેટર્ન્સ છે. શાહીબાગ અમદાવાદ, શિમલાનું ફ્લાવરિંગ હતું. આ કયું ફૂલ છે? કેટલા લોકો કદમનું ફૂલ જોયું છે? એ ઓળખ્યું હોય તો હાથ ઉપર કરો. આ કદમનું ફૂલ છે. કૃષ્ણના ખૂબ બધા ભજનો અને ગીતો ગાઈએ મંજીરા રે, રાઈટ. કદમના વૃક્ષ પર કથાકાર કે કદમના વૃક્ષ પર ચડીને લાલો વાંસળી વગાડે છે. મહારાજને કાંઠલેથી પકડીને પૂછે, કદમનું ઝાડ જોયું છે? ખબર નહીં. લાલાને વાંસળી વગાડવાની જરૂર જ નથી. આ વાંસળી ઓલરેડી વગડી રહી છે. વધારાના લાલાની ક્યાંય જરૂર નથી. એટલી અદ્ભુત સૌંદર્ય, એટલી બધી અદ્ભુત વ્યવસ્થાઓ છે. જો, અને આ કઈ વિદેશનું ચિત્ર છે એટલે આપણે ત્યાં એવું નથી. અમને અહીંયા મારું દર મહિનામાં બિલકુલ ધ્યાન છે ક્યારે શું ખુલે છે. અત્યારે પિંક કેશિયાની સિઝન શરૂ થઈ ગઈ. હજી થોડા 15 દિવસ પહેલા એપ્રિલના 3જા અઠવાડિયાથી ગરમાળો શરૂ થાય. ગરમાળો ને કેરેબિયન ટ્રી નામનું એક ટ્રી છે, કોની આપણે બેના વોટ્સએપ યાદ આવે જ ને? યસ. તો નિશ્ચિત સમયે કેસુડામાં ફૂલો આવે. આપણે શું કહીએ? હોળી. અહીંયા હોળી કરીએ પણ કેસુડાના ફૂલો જોવા જઈએ નહીં. કેસુડાના ફૂલની સિઝન પૂરી થાય ને પાનેરવો શરૂ થાય. પાનેરવો પૂરો થાય, ગરમાળો શરૂ થાય. ગરમાળો પૂરો થાય, પિંક કેશિયા શરૂ થાય, પેલ્ટા ફોરમ શરૂ થાય. આમ ક્રમશઃ સિઝનમાં ફૂલો આવે. અમારે ગાંધીનગરમાં એવા મિત્રો જ્યારે ફરિયાદ કરે ને કે અહીંયા કશું જ રહેવા જેવું નથી, કોઈ પ્રવૃત્તિ થતી નથી, ત્યારે તમે જોતા જ નથી. ખાલી જોવાનું જ છે, કંઈ કરવાનું નથી, જોવામાં જલસો. ગાંધીનગરમાં કેટલાય રસ્તાઓ છે જેમાં પેલ્ટા ફોરમના ફૂલો સવારથી સાંજ સુધી ખર્યા કરે. નીચે પીળા ફૂલોની બિછાત હોય. મેં ફિલ્મો લીધી છે ફૂલો ખરતા હોય. હમણાં એક આયુર્વેદ ઉદ્યાન છે, ત્યાં હું જતો હતો ગાડી લઈ. એક છોકરો શિમલાના ઝાડ ઉપર પથ્થર મારતો. મેં ગાડી ધીમી પાડી, એને પથ્થર મારી દીધો. શિમલાના ફૂલને પથ્થર અડ્યો અને ઉપરથી શિમલાના ફૂલનો વરસાદ થયો. હવે શિમલાનું ફૂલ એટલે કોટન આપણું સૂતર છે ને, જેમાંથી તકિયા ગાદલા બનાવીએ છીએ. શિમળું એનાથી 100 ગણું કોમળ રૂ છે. અને એ જ્યારે આકાશમાંથી નીચે પડતું હતું, સિલ્વર કલરનું ને લાઇટનું કોમ્બિનેશન, એટલું અદ્ભુત દ્રશ્ય હતું. અડધી પડધી ફિલ્મ બની, મોબાઈલમાં જેવી બની એવી. તો બધી અદ્ભુત વ્યવસ્થાઓ આપણી આજુબાજુ પણ છે. આટલી અદ્ભુત વ્યવસ્થા જોયા પછી અને સમજ્યા પછી તોડવાનું મન થાય. એક વૃક્ષ ઉપર, એક છોડ ઉપર ફૂલ 3, 4, 5, 7 દિવસ એકદમ એની ડિઝાઇનમાં રહેશે. એની ખુશ્બુ પ્રસરાશે. અસ્તિત્વની જે ડિઝાઇન છે એ પ્રમાણે માખી આવશે, પતંગી આવશે. અદ્ભુત એકબીજાની પારસ્પરિકતા સજેલી રહેશે. આપણે ફૂલ તોડી લઈએ
એટલે સૌથી પહેલો એમાં ખાડો પાડીએ, કારણ કે આપણને સૌંદર્યનો બોધ થતો નથી કે આટલું સૌંદર્ય છે, મારાથી તોડી ના શકાય. પછી હાર પહેરાવાના, પછી હાર પહેરાય. તો માનું છું તમને ઘણા ફૂલો થઈ ગયા. પ્રાણ અવસ્થામાં વ્યવસ્થા. હવે જો પદાર્થનું જે મૂળભૂત એકમ કયું કીધું? પરમાણુ. પરમાણુમાંથી બને અણુ અને અણુની રચનામાંથી બની પ્રાણ કોશિકાઓ. એમાં ઓક્સિજનની આવાગમન શરૂ થઈ, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ. હજી એ પ્યોર ભૌતિક રાસાયણિક રચના છે. તેમાં પહેચાન અને નિર્વાહ કરનાર જ થાય છે. છોડ આમ જતો હશે, અંધારું કામ કરી દેશો એટલે આમ જવાને બદલે આમ જશે. મારી પાસે ડિસ્કવરીની ફિલ્મ છે, એની અંદર એ ફિલ્મ બહુ 2-2.5 કલાક લાંબી છે, એટલે એ નથી બતાડવાનું. 2 કુંડા, 2 કુંડાની અંદર એક કુંડામાં છોડ વાવ્યો છે જેને ખૂબ પાણી અને પોષણ છે. બીજાને છોડ તો છે પણ એમાં પોષણ નથી અને પાણી પણ નથી, હજી જીવે છે. એક વચ્ચે નવો ત્રીજો છોડ જેમાં અંકુરણ થાય એવી અવસ્થામાં મૂકવામાં આવે. છોડ નથી, હજી અંકુરણ થઈ ગયું, બીજ મૂકવામાં આવ્યું. હવે એમાંથી અંકુર ફૂટે અને છોડ શરૂ થાય. છોડ શેનો છે? વેલીનો છે, લતા. તો પહેલો અંકુર આમ ગોળ ગોળ ફરે. હવે વિચાર કરો તો વનસ્પતિમાં મુવમેન્ટ તો દેખાતી નથી, તો ધીમે ધીમે થાય રહે. પણ ફિલ્મ લેવામાં આવી છે 24 કલાક સુધી કેમેરા રાખીને, પછી એને સ્પીડમાં ભગાવવામાં આવી. તો એ આમ 2 બાજુ ફરે છે. આ છોડને અડે છે, વેલીનો ભાગ છોડી દે છે અડી, પછી આ છોડને અડે છે અને નિર્ણય લે છે કે આમાં જીવાશે, કારણ કે આમાં પાણી પણ છે ને પોષણ છે અને આ છોડમાં નથી. પછી એની ઉપર ફરતે ચડી જાય. એક બીજી ફિલ્મ છે જેની અંદર મૂળિયા નીચે જાય છે, આમ સીધા નીચે જાય છે, પણ નીચે પાણીનો સોર્સ નથી. પાણીનો સોર્સ અહીંયા છે, અહીંયા જાય છે, પછી આમ આડા જાય છે, ત્યાં જઈને પાણી જાય. સમજાય છે અસ્તિત્વની ખૂબસૂરતી, પહેચાનના નિર્વાકરણ. બિલકુલ. કારણ ગુજરાતના પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના મોટા પ્રોજેક્ટ છે મૂળિયા કાઢવાના. છાપામાં ટેન્ડર આવે છે મૂળિયા કાઢવાના પ્રોજેક્ટ. વનસ્પતિ આમ જતી હોય, પાણી પાઇપલાઇન અહીંયા નાખી છે, એની જોઈન્ટમાં લીકેજ છે, તો વનસ્પતિને બિલકુલ ખબર પડે છે પાણી ત્યાં સોર્સ ઉપલબ્ધ છે, ત્યાં મૂળિયા પહોંચી જશે અને મૂળિયા અંદર નાખી દેશે. પાઇપ આખી ચોકઅપ થઈ જશે, એટલી બધી મૂળિયા અંદર નાખી દેશે. પહેચાનના નિર્વાહ. આ થઈ પ્રાણ અવસ્થા. હવે આવે છે ત્રીજી કઈ અવસ્થા? જીવ અવસ્થા. તો મિત્રો ઇન્ટરેસ્ટિંગ ચીજ જુઓ, પ્રાણ કોશિકાઓના સમૂહથી જેમ વિકસિત વનસ્પતિઓ બની, એમ હવે હજી વિકાસક્રમના ભાગરૂપે કેટલીક પ્રાણ કોશિકાઓમાં મૂવમેન્ટ શરૂ થઈ. કીટક પક્ષી વનસ્પતિઓ ખબર છે ને, આમ બેસે કીટક એટલે ફટ કરતું બંધ થઈ જાય, પણ હજી એ જીવ નથી, હજી પહેચાનના નિર્વાહ કરનાર જ છે. આમાંની કેટલીક પ્રાણ કોશિકાઓ ઉડવાનું શરૂ કર્યું. જેટલી વસ્તુ મૂવમેન્ટ થાય એમાં જીવ છે એવું આપણે માનતા રહે છીએ. હવે હું જે કહું છું તમને થોડા ઝાટકા લાગશે. મચ્છરમાં જીવ નથી, એ ઉડતી પ્રાણ કોશિકા છે. પહેચાન અને નિર્વાહ કરનાર. માણસને કરડવાનો મચ્છરનો એજન્ડા નથી. માણસના શરીરની વાસ થી મચ્છર એને પહેચાને, એની પ્રાણ કોશિકાની રચના માટે આવશ્યક તત્વ એને આપણા શરીરમાંથી લેવાનું છે. જો મૂળિયા ત્યાં જઈને પાણી ચૂસી શકતા હોય તો ઉડતી પ્રાણ કોશિકા આ રીતે લોહી ચૂસે. બંને વસ્તુ સેમ જ છે પણ પહેચાન ના. એટલે તમે જો ઓડોમોસ લગાડી દો તો મચ્છર તમને કરડતા નથી. ઉડતા તો હશે પણ બેસશે નહીં. તમારી વાસને કટ કરવાની જરૂર છે. હું એકવાર ઓડોમોસ ભૂલી ગયો, તમે આઈડિયા માર્યો કે આપણે બોરોપ્લસ છે લગાડો, તો બોરોપ્લસ બી ચાલી ગયું. તો ઘરે જઈને મેં મારી દીકરીને કીધું ઓડોમોસથી કઈ જવું નહીં, બોરોપ્લસ બી ચાલે. તો કે પપ્પા હું તો પરફ્યુમ જ છાંટી દઉં. એ પ્રવાસ ખૂબ કરે. ત્યારે મને બત્તી થઈ, મારે પહેલા બત્તી થઈ ગઈ. એવી સ્ટ્રોંગ વાસ, જે આપણી વાસ કરતા વધારે સ્ટ્રોંગ હોય તો મચ્છર આપણા પાસે નહીં આવે. પછી મારે તો રેગ્યુલર છત્તીસગઢ અધ્યયન કરવા જવાનું થયું. તો
તો મને કોઈ કારની અંદર લગાડવાનું પેલું પરફ્યુમ નહીં, એક બોટલ એવી આપી હતી જેમાં છેડે બોલ હતો, એટલે આમ કરીને આમ સોફા ઉપર તમે ઘસી નાખો ને એટલે થોડુંક અંતર લગી જાય. એકચ્યુઅલી એ તો સૂટમાં લગાડે, કપડામાં લગાડે છે. મારી કારમાં પડી રહેતું હતું, મને સ્ટેશને જતા યાદ હતું, ચલો આ લીધો. તો પછી હું લક્ષ્મણ રેખાની જેમ એનો ઉપયોગ કરતો. મારા પલંગની ચારે બાજુ લીટી દોરી દેતો. મારા જેટલા પાર્ટનર બધાને સેન્ડલવુડની ખુશ્બુ આવે ને કોઈ મચ્છર ના કરે. પહેચાનના અને નિર્વાહ કરે. કેવું લાગે છે? સિક્કિમ, ગંગટોક, હિમાલયના એવા રાજ્યો કે જ્યાં અત્યંત વરસાદ પડે છે, ત્યાં જોક એટલે જળો, ખબર છે બધા જળો થાય. ત્યાંના આદિવાસી લોકો જળોને પકડી પકડીને છાપરા ઉપર સૂકવી દે અને પછી એનો ભૂકો કરીને કોઈ પાત્રમાં ભરી રાખે. જ્યારે જરૂર પડે ત્યારે પાણી નાખે એટલે પાછા દરેક કણમાંથી એક એક જળો દઈએ. અને જળો લોહી ચૂસે, મૂવમેન્ટ કરે. આપણા મનમાં ઘૂસી ગયું છે જેટલું મૂવમેન્ટ કરે એટલું જીવ હોય. જીવ નથી, મૂવમેન્ટ કરતી પ્રાણકોશિકાઓ છે. કેટલા લોકોએ પોતાના ઘર કે આસપાસમાં લજામણીના છોડને અડી જોયું છે? વનસ્પતિ છે કે જીવ છે? વનસ્પતિ છે. વનસ્પતિ છે. વનસ્પતિ એટલે પ્રાણકોશિકા. હવે બધી લીલી હોવી જરૂરી નથી. મચ્છર લીલા રંગનું નથી, ઉડતી પ્રાણકોશિકા. જેમ કીટક પક્ષી વનસ્પતિ છે, એ પણ વનસ્પતિ જ છે, પ્રાણકોશિકા. જોક પ્રાણકોશિકા. સિક્કિમમાં મને તો અનુભવ થયો છે, એટલું બધું ઇન્ટેલિજન્ટ વર્ક લાગે. પહેચાનના નિર્વાહ કરવાની પરાકાષ્ઠા મેં સિક્કિમમાં જોઈ. હું આગળ લીડર એટલે આગળ ચાલતો હતો, મારી સાથે પાછળ 24 કંપનીના એક્ઝિક્યુટિવ્સ ચાલતા હતા. છેલ્લાની તો પથારી ભરી ગઈ, એટલી બધી એને જળો ચોંટી ગઈ હતી. હવે મેં પછી અભ્યાસ કર્યો કે કેમ મને જળો ના લાગી કે. તો પત્તા છે જંગલની અંદર, ટ્રેક ઉપર, એની ઉપર અમે ચાલતા હતા. કશું દેખાય નહીં કે જીવનું, બધા પત્તાની નીચે બેઠેલી હોય. જેવી પ્રાણીની મૂવમેન્ટ શરૂ થાય એટલે સિગ્નલ પહોંચી જાય બધાને. એટલે જે પહેલું છે એ તો નીકળે, પણ પાછળની બધી પછી જેટલા આવતા જાય એને ચોંટતી જાય. ને ચોંટવાની પદ્ધતિ કેવી હતી? સમજો આટલી 2 વીઘાની જળો છે, આ બૂટ છે, તો અહીંયા ચોંટે, પછી અહીંથી ઉખડી જાય ને અહીંયા ચોંટે. આમ 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 કરતી 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 પગમાં ચડી જાય. તો મારા બૂટની અંદર જે મટીરિયલના બૂટ બનેલા હતા એમાં થોડી થોડી જાળી જેવું હતું, એની અંદરથી અંદર જવાની કોશિશ કરી, પણ નીચેથી બીજું લેયર પણ હતું. મને બૂટમાં એક પણ ચડી નહીં. અમારા પૈકી 2-3 લોકો એવા હતા કે આપણને તો જળો બિલકુલ કરડી નથી. પછી અમે ત્યાં ટ્રેક પૂરો કરીને જમવાનું બનાવ્યું અને કોઈકને મૂડ આવ્યો કે કપડાં બદલી નાખી. રક્ષકમાં એક જોડી કપડાં લેવડાવ્યા, વરસાદ પડે તો જેવું પેન્ટ કાઢ્યું તો 3-4 સાતળે ચોંટેલી. એટલે અહીંયા થઈને ખટખટ ઉપર પહોંચી ગઈ. હવે જો એને ખબર કેમ ના પડી? જળો જ્યારે ચોંટે ત્યારે પોતાના શરીરમાંથી એક ખાસ પ્રકારનું રસાયણ જ્યાં ચોંટે ત્યાંની અંદર જવા દે. એટલે જે રક્તવાહિનીમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા છે, એ રસાયણ અંદર જવાને કારણે લોહી ગંઠાવાની પ્રક્રિયા મંદ પડી જાય. એટલે એને ધન 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 મસ્ત લોહી મળ્યા કરે. જ્યારે પૂરેપૂરી ભરાઈ જાય પછી જ છૂટી પડે. અને સાથે એવું બીજું રસાયણ ઉમેરે જે એનેસ્થેસિયા જેવું કામ કરે. એટલે ચૂસવાની આખી પ્રક્રિયા દરમિયાન પીડાનો કોઈ અહેસાસ ના થાય. તો ઘણાને ઉખડી એટલે આમ લોહીની ધાર થાય છે. દક્ષિણ ભારત ઠેકડી પેરિયાર, અમે પરિવારના 5 જણા હતા. ટ્રેકિંગ પતી ગયું પછી બસમાં જતા હતા. બસમાં બૂટ કાઢ્યા મેં. મારા પગની અંદર 3 જળો હતી બૂટની અંદર, અને બધી ચાલતા ચાલતા કચડાઈ પણ ગઈ હતી. એટલે એને પૂરું લોહી ચૂસી લીધું. મને ખબર નથી એને લોહી ચૂસ્યું, અંદર ને અંદર જ હતી. અને પછી અમે ટ્રેક પણ કર્યો તો કચડાઈ ગઈ. મારું આખું મોજું લોહી લોહી પૂરું, પણ મને ખબર જ નહીં. પહેચાનના નિર્વાહ કરે. નો ઇન્ટેલિજન્સ, પ્યોર પહેચાનના નિર્વાહ કરે. હવે જો અમે એને કઈ રીતે હેન્ડલ કર્યું, પછી અમારે પહેચાનના નિર્વાહ કરવાનો ને, જू को पहचाना और निर्वाह भी करना. जंगल में एक મીઠાની પોટલી લાકડી છેડે બાંધી દીધી. જ્યાં જ્યાં જળો અડે ત્યાં ત્યાં મીઠાની પોટલી અડે. જેવી મીઠાની પોટલી જળો અડે એટલે જળો બસ્ટ થઈ જાય, ફાટી જાય આખી તરત. મીઠાની પોટલી અડતાની સાથે જળોનું શરીર બસ્ટ થઈ જાય. બધા ઓસ્મોસિસ ભણ્યા છો? બસ રિવર્સ ઓસ્મોસિસ, રસાકર્ષણની પ્રક્રિયા. મારા ઘરે ગાંધીનગરના બગીચામાં જ્યારે બધા ગોકળ ગાઈ ગયા, એકદમ
અથાણાના ચીરિયા જેવી બ્રાઉન કલરની, ઉપર એક સફેદ લીટી હોય, ધીમે ધીમી ગતિ ચાલે અને પાછળ એક લીસો આમ લાલનો લીટો પાડી દે જાય. જોયું છે આ ક્રિએચર? પણ મેં ગાંઠ પાડેલી કે મારે પેસ્ટિસાઇડ નથી નાખવું, એટલે વધતી જ ગઈ. મને તો બેલેન્સ થઈ જશે. પછી મૂળિયાની અંદર ડેમેજ કરવાનું શરૂ કર્યું, એટલે નાના નાના છોડવા મળવા માંડ્યા. નર્સરીમાં મેં કીધું, મને કોઈ એવો ઈલાજ બતાવો. ત્યારે મને આટલો તમાકુનો પાવડર આપ્યો, કે ખાલી તમાકુ વેરી દેજો. મેં એની પર તમાકુ વેરી, તો તમાકુ વેરાતાની સાથે જ આખી જળો આમ સંકોચાઈ જાય, એમાં શરીરમાંથી બધું પાણી નીકળી જાય, જળો નહીં આ ગોગળ જાય. તો આખા બગીચામાં અમે એ નાખી દીધું, બધી જળો સમાપ્ત થઈ. તો કુદરતી રીતે આપણે ત્યાં કેટલી વનસ્પતિઓ, કેટલાય પ્રાણીઓ, આવી નાની નાની બીજી વનસ્પતિઓ અથવા પ્રાણી કોશિકાઓને નિયંત્રિત કરે એવી વ્યવસ્થા હતી. આપણે કોઈ ક્ષતિઓ કરીને આ બધા બેલેન્સ ખોરવી નાખ્યા, એટલે અનિયંત્રિત રીતે વધે, અનિયંત્રિત. હવે આપણે જીવ વ્યવસ્થામાં પગલું માંડીએ. એક મારા મિત્રએ પ્રહલાદભાઈ એવા યુરોપમાંથી ફિલ્મ મોકલી. સુરેશભાઈ, તમે પક્ષી બહુ ગમે છે? જો પક્ષીઓમાં કેટલી અદભુત વ્યવસ્થા છે. આકાશમાં પક્ષીઓ છે. એક પણ પક્ષી બીજા પક્ષી સાથે અથડાઈને પાણી પડી જતું નથી. ઘણાને લકડખોદ કહેતા હોય, લકડખોદ નથી. દિવાળીના અરસામાં આપણને આ હુપ્પો નામનું પક્ષી જોવા મળે. આ કાશ્મીરથી આવે, જમ્મુ કાશ્મીર, આખા ગુજરાતમાં જોવા મળે. ઉપર કલગી હોય. તો જે આ ફીડિંગનું ચિત્ર છે, ચોંકી ના જતા, આખું વાક્ય વાંચવું પડશે. ટુ કિલ કાઉ મીન્સ ટુ એન્ડ હ્યુમન સિવિલાઇઝેશન. ગાયને મારવી એટલે માનવી અસ્તિત્વને ખતમ કરી નાખવું. એટલી બધી અદ્ભુત વ્યવસ્થા. 3 મહિના થયા, જેટલું દૂધ આવે બધું જ વપરાઈ જાય. અમે પથમેડાનું દૂધ ખાઈએ છીએ. મિત્રો, જે લોકોને પણ અનુકૂળ હોય તો નજીકના કોઈ ખેડૂતને ખભે હાથ મૂકીને એને ભાઈકો, ખોટા રસાયણો ના નાખે, એને જેટલા પોસાય, અનુકૂળ થાય એટલામાં ગાયનું દૂધ ખાઓ. આપણે જ્યાં જન્મીએ છીએ એના પ્રકૃતિ, જલવાયુ અનુરૂપ પ્રાણીઓ છે. બધું પરસ્પર અવલંબનમાં છે. તરબૂચ અને ટેટી ઉનાળામાં જ આવે છે, શિયાળામાં આવતા નથી. પણ આપણને એટલો બધો શોખ થઈ જાય છે ખાવાનો કે બેંગ્લોરથી મંગાવીને પણ ખાવા છે જાન્યુઆરી. જે સિઝન છે એને અનુરૂપ ફળો છે. આપણા શરીરમાંથી જ્યારે ક્ષારની ઉણપો થાય છે પરસેવાને કારણે, ત્યારે અત્યંત ક્ષારયુક્ત ફળ આપણને તરબૂચ ને ટેટી મળે. પણ ત્યાંય આપણે પાછું આહાર નિદ્રા ભયમય થયું. સંબંધ તો સમજાયો નહીં ને. લાલ આપજે, મીઠું આપજે. લાલ ને મીઠું ખાવાનું છે, તરબૂચ ખાવાનું છે. તો લાલ ને મીઠું ખાવું હોય તો બરફનો ગોળો જ ખાવ ને. તો પછી તરબૂચ શું કામ ખાવાનું? તરબૂચ છે. એ લાલ બી હોય છે, કે આછું લાલ બી હોય છે, કે ગુલાબી પણ હોય છે, કે કેટલાક તરબૂચ મીઠા ના પણ હોય શકે. કડવી ચોકલેટ 50 રૂપિયાની ખવાય છે, પણ 15 રૂપિયાનું તરબૂચ લાલ નથી. રિજેક્ટ. આવા બધા કોટેશન તમને વોટ્સએપમાં કોઈક ને કોઈક મોકલતું હશે. આ બધા વોટ્સએપમાંથી વીણેલા બતાડજો. રાખ ભરોસો તું ખુદ પર, શાને શોધે છે પરિસ્તાઓ. સમુદ્રના પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશા. વાંચવામાં મજા આવે, ધ્યાન ક્યાંય ના જાય. व्यवस्था है, क्या व्यवस्था है? मैं कभी घास नहीं खाऊंगा, यह मेरा अहंकार नहीं है. बात बस इतनी है कि मैं खुद को पहचानता हूँ कि मैं कौन हूँ. ओके मित्रों, અહીં આપણે અટકીએ. આપણે ભોજન માટે વિરમીએ.